સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારો માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈઝની કેશમાં સતત ચોથા દિવસે ખરીદદારી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. મોટાભાગના એશિયાના બજારો મજબૂત. ત્યાં જ યુએસ આઈટી શેર્સમાં દબાણ યથાવત. ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર 5% નીચે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે 5 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યું ક્રૂડ. બ્રેન્ટનો ભાવ $70 પાસે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં પણ 1% ઉછાળો. $5100 પાસે પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ. ત્રીજા ત્રિમાસિકમાં 34% ઘટ્યો મેક્સ ફાઇનાન્શિયલ્સનો નફો. જોકે આવકમાં 60%નો વધારો. એપીઈમાં પણ 30%નો ઉછાળો. માર્જિનમાં પણ જોવા મળ્યો સુધાર. માંગ નરમ રહેવાને કારણે ત્રીજા ત્રિમાસિકમાં એલજીનો નફો આશરે 62% સુધી ઘટ્યો. માર્જિન પણ 7.8%થી ઘટી 4.8% થયા. આવક અને એબિટામાં પણ દબાણ. ત્યાં જ લેન્સકાર્ટે રજૂ કર્યા સારા પરિણામ. વાર્ષિક આધારે 65 ગણો વધ્યો નફો. આવકમાં 38%નો ઉછાળો. માર્જિન પણ સુધર્યા. પરિણામની દ્રષ્ટિએ આજે મોટો દિવસ. નિફ્ટીની 4 કંપનીઓ HUL, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા, ONGC રજૂ કરશે પરિણામ. HULની આવક, એબિટા, માર્જિન ફ્લેટ રહેવાની આશા. 1.5 થી 2%ના વોલ્યુમ ગ્રોથનું અનુમાન. સાથે જ લ્યુપિન, ભારત ફોર્જ, બાયોકોન સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. નેટવેબ ટેકનોલોજીસમાં જે થઈ શકે છે 514 કરોડની બ્લોક ડીલ. પ્રમોટર વેચી શકે છે 3% સુધીની હિસ્સેદારી. 4% ડિસ્કાઉન્ટ સાથે $3027 છે ફ્લોર પ્રાઇસ. આજે રિટેલ માટે ખુલશે BHELનો OFS. નોન રિટેલનો હિસ્સો 2 ગણાથી વધારે ભરાયો. ઓવર સબસ્ક્રિપ્શનને કારણે ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ કરશે સરકાર. 5% સુધી હિસ્સો વેચશે. અને પહેલીવાર નવી સિરીઝ મુજબ જાહેર થશે રિટેલ મોંઘવારીના આંકડા. જાન્યુઆરીમાં 2.40% રહી શકે છે CPI મોંઘવારી. સતત ત્રીજા મહિને વધારાનું અનુમાન.